हेलो विद्यार्थी मित्रों, सारस्वत कुल वापी में आप सबનું हार्दिक स्वागत है। आज આપણે ધોરણ 12 ગણિત વિષયનું પ્રકરણ નંબર 11 ત્રિપરિમાણીય ભૂમિતિનો પ્રથમ ભાગ જોવા જઈ રહ્યા છે। આ કિસ્સામાં આપણે ત્રિપરિમાણ ભૂમિતિમાં કયા કયા પ્રકારે સદિશોનો ઉપયોગ કરવાનો છે તેની ચર્ચા આપણે આ પ્રકરણમાં કરવાની છે। તો શરૂ કરીએ છીએ આજના વિડિયોને। ચાલો, સૌપ્રથમ મારે જે શીખવાનું છે તે કિસ્સો છે કે ત્રિપરિમાણીય ભૂમિતિઓ એટલે કે અવકાશમાં તમે રેખાને કેવી રીતે દર્શાવી શકો છો। तो अवकाश में आवेला कोईपण बे भिन्न बिंदुओं एक अनन्य रेखा निश्चित करे अने अवकाशनी रेखा ने मुख्यत्वे कैपिटल एम एन वडे दर्शाववामां आवे छे। तो अवकाश में कोईपण रेखा होय तो बे बिंदु बिंदु वडे तेने नक्की करी शकाय छे। पर तो हवे वात आवे के अवकाश में तो 3 परिमाण छे, तो तेनी दिशा कई कई प्रमाणे आवे। तो हवे नेक्स्ट किस्सो आवशे के रेखानी दिशा कई कई आवे। तो आर क्यूब एटले के त्रिपरिमाणीय समतल में रेखा एल पर बे भिन्न बिंदुओ ए बी होय तो ए बी और बी ए आ बे विरुद्ध दिशा सदिशो है। तो जो ए बी की दिशा एल हो तो बी ए दिशा थी जैसे -l अथवा रेखा एल की दिशा +or-l तरीके लेवामां आवे छे। एटले के मारे शोधવાનું છે રેખાની એલ ની દિક કોસાઇન એટલે કે તેના પર આવેલા કોઈપણ સદિશની દિક કોસાઇન શું આવે તે મારે જોવાની છે। તો દિક કોસાઇન lmn પણ આવી શકે અને -lmn પણ આવી શકે, પરંતુ શરત છે કે l² + m² + n² નું મૂલ્ય શું થઈ જશે। આ કિસ્સામાં પણ દિક કોસાઇનનો કિસ્સો આપણે સદિશમાં જોયેલો છે, તો તે પ્રમાણે તેને જોવા મળી શકે છે। તો આપણે ખ્યાલ આવી શકે કે હા કેવી રીતે તેનો આન્સર જોવા મળશે। ખ્યાલ આવી ગયો કઈ રીતે કરવાનું છે। ચલો નેક્સ્ટ જો પછી तो याद रखना है कि दिक कोसाइन તમે એલિમેન્ટ તરીકે દર્શાવી શકો છો રેખાની અને તેને તમે તેમાં સંબંધ આવશે કે l² + m² + n² બરાબર શું થઈ જાય છે 1 થઈ જાય છે। હવે મને કીધું છે કે કોનું સમીકરણ તમારે લખવાનું છે x3 r³ એટલે કે હવે આપણે પહેલામાં દ્વિપરિમાણ ભૂમિતિ કે r² માં તો આપણે સમતલના અક્ષના સમીકરણ લખતા હતા। તો r³ માં અક્ષના સમીકરણ શું આવે તો x નું સમીકરણ y = 0 z = 0 લખાય, y નું સમીકરણ લખાય z = 0 x = 0 અને zx નું સમીકરણ લખાય x = 0 and y = 0। तो आ कया अक्षનું समीकरण त्रिपरिमाण भूमितिमां बंने आमने 0 बताववाथी मने जोवा मळशे। तो ए मारे ध्यान राखवानुं छे के ते मने कई रीते जोवा मळे छे। ख्याल आवी गयो कई रीते राखवानुं छे। तो तमे आने आ रीते दर्शावी शको छो के y = z आवे, z = x आवे के x = y आवे। आ रीते पण तमे तेने दर्शाववा मांगो तो दर्शावी शको छो। એટલે તમારે ધ્યાન રાખવાનું છે કે કેવી રીતે તમે જોવાના છે। चलो तो हवे જોઈએ કે આપણને એ રેખાનું સમીકરણ કે બતાવવાનું હોય તે આપણે કેવી રીતે બતાવવાનું છે તે જોઈ લઈએ। ચલો તો જોઈ લઈએ આપણે કેવી રીતે કરવાનું છે તે। પહેલો કિસ્સો આવશે કે બિંદુ એ માંથી પસાર થતી અથવા કોઈ શૂન્ય સદિશ l ની દિશાવાળી રેખાનું સમીકરણ। આ શું બતાવે છે મને કે ધારો કે મારા પાસે કોઈ ત્રિપરિમાણ ભૂમિતિમાં x y અને z છે। ધારો કે કોઈ રેખા આ રીતે પસાર થઈ, અહીંયા કોઈ એક બિંદુ આપેલું છે a' અને અહીંયા કોઈ એક સદિશ આપેલો છે l' ની દિશાનો સદિશ છે। તો એને સમાંતર રેખાનું સમીકરણ જો જોઈતું હોય તો એનું બે પ્રકારના સમીકરણ આપણે અહીંયા મેળવવાના છે। પહેલું આવશે મારા પાસે સદિશ સમીકરણ અને પછી તેનું આવશે કાર્ટેશિયન સમીકરણ। તો બે પ્રકારના સમીકરણો મારે અહીંયા જોવા પડશે। પ્રથમ આપેલું છે સદિશ સમીકરણ કે જેને લખાય છે r = a + k + l'। એક તો તમે આ રીતે લખાવી શકો છો। હવે આના માટે તમે ત્રિકોણના સરવાળાના નિયમનો એ લોકો ઉપયોગ કરે છે કે અહીંયાથી એ લોકો શું કરે એક બિંદુ લઈ લે r અને તે રીતે અહીંયા એક ત્રિકોણનો નિયમ બનાવે કે એક સદિશ એમ જાય છે, એક સદિશ એમ જાય છે અને એક સદિશ એમ જાય છે। તેના પ્રમાણે તમે સમાંતર સદિશોનો કિસ્સો લઈને લોકો આખું બનાવે છે। તો તમારે ધ્યાન રાખવાનું છે કે તમારે યાદ રાખવાનું છે સમીકરણ r = a + k l'। જ્યાં a' એ બિંદુ છે જ્યાંથી એ પસાર થાય અને l' તે સમાંતર કે તે દિશાનો સદિશ હોય તે આપેલું છે। હવે જો મારે તેનું કાર્ટેશિયન સમીકરણ જોઈએ તો તેને લખવાનું છે x - x1 y - y1 x - x1 l1 y - y1 l2 અને z - z1 l3, જ્યાં r' ના ઘટકોને તમારે લેવાના x y z, a' ના ઘટકોને તમારે લેવાના x1 y1 z1 અને l' ના ઘટકોને તમારે લેવાનું l1 l2 અને l3। તો તેને તમે કાર્ટેશિયન સ્વરૂપે પણ અહીંયા દર્શાવી શકો છો। એટલે તમારે ધ્યાન રાખવાનું છે કે તમે બેમાંથી કયા કિસ્સાનો ઉપયોગ વધારે કરો છો। નેક્સ્ટ કે હવે આ જ કિસ્સો આપણો છે કે બે ભિન્ન બિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ શું થાય। તો ફક્ત હવે તમારો l બદલાઈ જાય। એટલે કે આ કિસ્સામાં આ રીતે આપેલું છે ત્રિપરિમાણીય ભૂમિતિ આપણા પાસે છે। અહીંયા એક સદિશ છે, અહીંયા એક સદિશ આપેલો છે a' અને બીજો સદિશ શું આપેલું છે b'। તો હવે આની દિશા કઈ થઈ જશે આ દિશામાં સદિશ થયો એટલે મારો l' ની જગ્યાએ ખાલી લખવાનું છે મારે b - a'। તો સમીકરણ પાછું સેમ છે r = a' + k ટાઈમ્સ ઓફ b' - a'। તો આ રીતે મને અહીંયા સમીકરણ જોવા મળી શકે છે।
ચલો તો હવે મારે શું કરવાનું છે જુઓ કે આ આન્સર આવતા સાથે જ મારા પાસે કિસ્સો આવી ગયો કે હા મેં આનું જો સાદુરૂપ આપવું હોય તો મેં તમને કેવી રીતે આપી શકું પાછું સેમ તો આરના ઘટકોને એક્સ વાય ઝેડ, એના ઘટકોને ઝેડ અને બીના ઘટકોને મારે હવે લેવાના અહીંયા x2 સોરી આને લેવાના મારે x2 y2 અને z2 અને મારે જે છેદમાં લખવાનું છે જે રીતે આપણે અહીંયા L1 L2 L3 લખેલું છે અહીંયા લખવાનું x2 - x1 y2 - y1 અને z2 - z1 છે તો L ના જગ્યાએ તમારે આ કિસ્સો લેવાના છે તો એક રેખામાંથી પસાર થતા સમતલનું સમીકરણ અને બે બિંદુમાંથી પસાર થતા રેખાના સમતલનું સમીકરણ તમે આ રીતે મેળવી શકો છો એટલે આ બે સમીકરણ છે જે તમારે આ રેખા માટે યાદ રાખવાના છે અને નવો ત્રીજો કોઈ વિશ્વ રેખા માટે આપેલો નથી તો તમે ધ્યાન રાખશો તો તમારું કામ ઈઝી થઈ જશે ખ્યાલ આવી ગયો કેવી રીતે કરવાનું છે ચાલો આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન માટે નેક્સ્ટ કિસ્સા માટે શું આપેલું છે તે જુઓ ચલો મને કીધું છે કે અવકાશમાં બે રેખાઓ વચ્ચે ખૂણાનું માપ મેળવવું છે તો કેવી રીતે મેળવવું એટલે કે આવું છે મારા પાસે ત્રિપરિમાણીય ભૂમિતિ છે આ x છે આ y છે અને આ z છે ધારો કે મારી એક રેખા આ રીતે નીકળી ગઈ જેને મેં કીધું રેખા L એક રેખા મારી આવી રીતે નીકળી ગઈ જેને કીધું રેખા M અને મારે આના વચ્ચેનો ખૂણો મેળવવો છે હવે L ની દિશાનો સદિશ મેં લઈ લઉં કે L બાર છે અને M ની દિશાનો સદિશ લઈ લો મેં M બાર છે હવે આ બંને સમાંતર એટલે કે તમારે શું જોવાનું કે આ ખૂણો અને આ ખૂણો સમાંતર હોય એટલે કે મારે ફક્ત જોવાનું કે તેનો સદિશ L બાર અને M બાર વચ્ચેનો ખૂણો શું છે તે જોવાનું જો મને આ મળી જાય તો મારા માટે બધો કિસ્સો અહીંયા જોવા મળી જાય એટલે કે મારે ત્રણ કિસ્સા જોવાના છે ધારી લો કે મેં બે રેખા લઈ લઉં એક છે L બાર જેનું સમીકરણ છે R બાર બરાબર A બાર પ્લસ KL બાર અને બીજું છે M રેખા જેનું સમીકરણ છે R બાર બરાબર B બાર પ્લસ KM બાર અહીંયા K ની જગ્યાએ તમે બીજો અચળાંક લેમ્બડા મ્યુ કંઈ બી લઈ શકો છો K લેવો છે તે જરૂરી નથી તો મારે જે પણ જોવાનું છે તે કોના વચ્ચે જોવાનું બે રેખાઓના વચ્ચેનો ખૂણો એટલે કે તેના બે સમાંતર સદિશો જે આપેલો છે L અને M તેના વચ્ચે જોવાનું છે ચલો બે કિસ્સા આવે પહેલો કિસ્સો જો L અને M સમાન સદિશો આવે અથવા L અને L બરાબર -M થઈ જાય તો એ કિસ્સામાં બંને સમાંતર સદિશો એટલે કે તેમાં ચોકડી ગુણાકાર તેનો શું થઈ જવું જોઈએ 0 થઈ જવું જોઈએ એટલે ચકાસવાનું પહેલા કે ચોકડી ગુણાકાર 0 થયો કે નહીં થયો જો 0 થઈ જાય તો માટે બંને રેખા વચ્ચેના માપનો ખૂણો શું આવી જાય શૂન્ય એટલે કે રેખાઓ સંપાતી અથવા તો કઈ બને સમાંતર હોય એટલે બંને વચ્ચેનો ખૂણો શું આવી જાય 0 આવી જાય ખ્યાલ આવી ગયો નેક્સ્ટ બંનેનો ડોટ પ્રોડક્ટ એટલે કે અદિશ ગુણાકાર કરો જો 0 થઈ જાય તો આપણે ખબર છે કે L બરાબર શું થઈ જશે લંબ માટે રેખા L થઈ જશે M માટે બંને વચ્ચેનો ખૂણો કેટલો આવી જશે મારા પાસે π/2 એટલે કે 90 નો ખૂણો મળી જાય મને એ કિસ્સામાં ત્યાર પછી નેક્સ્ટ એમાં પછી જુઓ કે એમાં પછી શું આવશે નેક્સ્ટમાં કે જો અને આ કંઈ નહીં મળે મને ન તો M ± છે ક્યાં તો નહીં બરાબર છે તો તેના વચ્ચે ખૂણાનું માપ જોઈએ તો ખૂણો સૂત્ર આવશે cos આલ્ફા માનાંકમાં L.M ના છેદમાં L માનાંક L ગુણાકાર માનાંક અહીંયા માનાંક લગાવવાનું જરૂરી છે કે ધન ખૂણો જ આવવો છે કારણ કે આલ્ફાનું મને આનું મૂલ્ય 0 થી π/2 ની વચ્ચે જ આપેલું છે એટલે ત્યારે લખવાનું કે મારું સૂત્ર માનાંકમાં L + M સદિશમાં આપણે માનાંક ઉપર નહીં લગાવતા હતા પણ અહીંયા માનાંક લગાવવાનો છે એટલે કે આખા માનાંકમાં L.M ના છેદમાં L બાર ગોટ M બાર તો આ રીતે તમે કોઈ પણ બે રેખાઓ વચ્ચેના ખૂણાને નક્કી કરી શકો છો કે હા કઈ રીતે તમને તેનો જવાબ જોવા મળશે ખ્યાલ આવી ગયો કઈ રીતે કરવાનું છે તો એકદમ સિમ્પલ રીત છે કે જેમાં તમને આ પ્રકારના જવાબો જોવા મળી જાય છે ચાલો આગળ જોઈએ નેક્સ્ટ આપેલું છે તેની ચર્ચા કરીએ હવે કે તેમાં શું આપેલું છે તે જોઈ લો હવે મને કીધું છે કે બે રેખાઓ વચ્ચેનો કોણ દ્વિભાજક એટલે કે શું આપેલું છે પાછું જો કે મારા પાસે કોઈ ત્રિપરિમાણીય સમતલ આપેલું છે અહીંયા એક રેખા અહીંયા છે ને એક રેખા અહીંયા જાય હવે વચ્ચેથી કોઈ એક રેખા પસાર થાય અહીંયાથી પસાર થઈ શકે તો આ કોણ દ્વિભાજક અને એક રેખા અહીંયાથી પણ પસાર થાય તો એટલે આ પણ કોણ દ્વિભાજક આવે તો કયા પ્રકારના દ્વિભાજક છે તે જોવાનું છે તો લઘુ કોણ દ્વિભાજક છે કે ગુરુ કોણનો દ્વિભાજક છે તે મારે જોવાનું છે પહેલા તો સદિશ સમીકરણ જો શું આવશે કે જો બે છેદક રેખાઓનું છેદબિંદુ A હોય અને રેખાના સમીકરણ R બાર બરાબર A બાર પ્લસ KL બાર અને R બાર બરાબર A બાર પ્લસ KM બાર હોય કે એક છેદબિંદુમાંથી જાય તો તેને મેં A બાર લીધું છે તો તેમના વચ્ચેના કોણ દ્વિભાજકનું સમીકરણ આવશે R બાર બરાબર A બાર પ્લસ T એક અચલ છે કૌંસમાં L બારના છેદમાં L બારનો માન પ્લસ ઓર માઇનસ M બારના છેદમાં M નો માન હવે અહીંયા બતાવે કે સર પ્લસ માઇનસ આવ્યું તો મારે કયું લેવાનું તો જો તમે લઘુકોણનો દ્વિભાજક લો તો પ્લસ રાખવાનું માઇનસ નહીં લેવાનું અને જો ગુરુકોણનો દ્વિભાજક લો તો કોનું ચિહ્ન લેવાનું માઇનસનું ચિહ્ન લેવાનું છે એટલે ખાલી અહીંયા પ્લસ માઇનસ કરી લેવાનો તે કેસો તમારે યાદ રાખવાનો છે તો તેના પ્રમાણે જો તમને કોઈ બે છેદતી રેખાઓ એક બિંદુથી છેદતે છે અને તેનાથી જો કોણ દ્વિભાજક પસાર થઈ ગયો તો તેનું સમીકરણ તમે આ રીતે લખી શકો છો ત્યારબાદ ધારો કે બે ભિન્ન રેખાઓ L R બાર બરાબર A બાર પ્લસ KL બાર અને R બાર બરાબર B બાર પ્લસ KM બાર જો પરસ્પર છેદે તો તેની શરત થઈ જશે A - B ડોટ L ક્રોસ M બરાબર 0 કે તમે A - B ડોટ L ક્રોસ M કરો તો તેનો આન્સર શું આવશે 0 આવશે તે જ રીતે જો આ રેખાઓ સમતલીય હોય તો તેના માટેની પણ એ શરત છે કે A બાર - B બાર ડોટ L ક્રોસ M શું થઈ જશે સમતલીય હવે થાય કેવી રીતે આવું થાય કે જો રેખાઓ છેદતી છે
તો જે સમતલમાં પહેલી રેખા આવવાની છે તો બીજી રેખા પણ એ સમતલમાં જ આવવાની છે ને, તો છેદી જ એકબીજાને. તો માટે છેદક રેખાઓ હંમેશા શું હોય છે? સમતલીય હોય છે. એટલે આ યાદ રાખવાનું છે કે બે છેદક રેખાઓ તમને આપેલી હશે તો એ હંમેશા સમતલીયનો કિસ્સો દર્શાવશે. તો એ તમારે ધ્યાનમાં રાખવાનું છે કે તે તમે કઈ રીતે કરો છો. ખ્યાલ આવી ગયો કઈ રીતે કરવાનું છે? ચાલો આગળ જોઈએ, નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈએ. તો તેમાં શું કરવાનું છે તે જુઓ. હવે મેં કીધું તેમ જો બે રેખાઓને સમાવતું સમતલ કોઈ પણ ન મળે તો તે બે રેખાઓને કઈ રેખાઓ કહેવામાં આવે છે? વિષમતલીય રેખાઓ કહેવામાં આવે છે. એકચ્યુઅલી દ્વિપરિમાણમાં તમે એમ જુઓ તો આ બંને છેદક રેખાઓ છે, પણ ત્રિપરિમાણમાં થાય તો એક એમથી પસાર થઈ જાય અને બીજી એમથી પસાર થઈ જાય. એટલે તમને લાગે કે છેદક છે, પણ એકચ્યુઅલી એ છેદક હોતી નથી. ત્રિપરિમાણીય ભૂમિતિમાં તમે વિચારી શકો છો કે વિષમતલીય રેખાઓ કેવી રીતે મળે છે. હવે જો આમાં નેક્સ્ટ કે જો બે રેખાઓ વિષમતલીય હોય તો એની શરત શું? તો આપણે જે કરેલું તેમ a માઇનસ બી ડોટ એમ ક્રોસ એમ જો નોટ ઇક્વલ ટુ 0 આવે તો એ કઈ રેખાઓ થઈ જશે? વિષમતલીય રેખાઓ થઈ જશે. તો આપણે આ બધા કિસ્સામાં શીખ્યું કે ક્યારે આપણને વિષમતલીય મળે, સંપાતી મળે, સમાંતર મળે. જો તેનો કિસ્સો મારે ચકાસવો હોય તો મેં કેવી રીતે ચકાસી શકું? બે કિસ્સા છે મારા પાસે. જો પહેલો કિસ્સો કે આર બાર બરાબર છે a બાર ડોટ k પ્લસ એલ બાર, બીજું છે આર બાર બરાબર b બાર પ્લસ k ઇન્ટુ એમ બાર છે. સૌ પ્રથમ મેં ચકાસું છું એલ ક્રોસ એમ. જો એલ ક્રોસ એમનું મૂલ્ય 0 તો બે શરત આવે કે જો આપણા એલ ક્રોસ એમ છે, જો એલ ક્રોસ એમ બરાબર 0 લઈ લો તો મેં બી માઇનસ એ ક્રોસ એલ કરું અથવા તો બી માઇનસ ક્રોસ એમ કરું, કોઈ બી લઈ લો, એલ લઈ લો કે એમ લઈ લો. જો આનું મૂલ્ય શૂન્ય ન બને, આનું મૂલ્ય શૂન્ય ન બને તો માટે રેખાઓ કઈ થઈ જશે? સમાંતર. એટલે કે આ રીતે બે અંતરમાં આવેલી છે. ધારો કે એલ ક્રોસ એમ 0 હોય અને બી માઇનસ એ ક્રોસ એલ પણ 0 થઈ જાય તો માટે કે એક રેખા ઉપર છે તો બીજી રેખા એના પર આ રીતે સંપાતી રેખાઓ આવેલી છે, તો આ કિસ્સો મળી જાય. તો જો એલ ક્રોસ એમ એટલે કે બંને સદિશોનો ચોકડી ગુણાકાર 0 મળ્યો તો ક્યાં તો સંપાતી ક્યાં તો સમાંતર. હવે કે ધારો કે એલ ક્રોસ એમ 0 નહીં મળ્યો બંને કિસ્સામાં, હવે બી માઇનસ એ ક્રોસ એલ ક્રોસ એમ પણ 0 નહીં મળ્યું તો પણ એ કઈ રેખાઓ થઈ જશે? વિષમતલીય. પણ જો બી માઇનસ એ ક્રોસ એલ ક્રોસ એમ 0 મળી ગયું તો એ કઈ રેખાઓ થઈ જશે? છેદક રેખાઓ થઈ જશે. તો આ રીતે મેં નક્કી કરી શકું છે કે રેખાઓ સમતલીય છે કે વિષમતલીય તે નક્કી કરવા માટે મારે બી માઇનસ એ ક્રોસ એલ ક્રોસ એમ ચકાસવાનું કે જેનાથી મને ડાયરેક્ટલી આન્સર મળી જાય. ખ્યાલ આવી ગયો કઈ રીતે કરવાનું છે? તો સિમ્પલ પ્રક્રિયા છે કે જેમાં તમે આ પ્રકારના પ્રશ્નનો ઉકેલ મેળવી શકો છો. ચાલો આગળ જોઈએ. નેક્સ્ટ કિસ્સામાં શું આવે છે કે બિંદુથી રેખાનું લંબ અંતર. હવે આ શું કહે છે કે ધારો કે મારા પાસે ત્રિપરિમાણીય ભૂમિતિમાં એક રેખા છે, અહીંયા કોઈ બિંદુ આપેલું છે અને આનાથી મારે આનું લંબ અંતર જો મેળવવાનું હોય તો બિંદુ ધારો કે પી છે, રેખાનું સમીકરણ છે આર બાર બરાબર a બાર પ્લસ કે એલ બાર, તો તેનો આન્સર આવશે પી માઇનસ એ ક્રોસ એલ ના છેદમાં એલનો માનાંક. એટલે પી માઇનસ એ ક્રોસ એલનો માનાંક ના છેદમાં એલનો માન કરો તો તેને તમને શું મળી જાય? ડાયરેક્ટલી તમે કહી શકો છો કે આન્સર શું આવશે? આ ઠીક છે. અને ડાયરેક્ટ એલ બાર કરો તો બી વાંધો નહીં આવશે કારણ કે આનો આન્સર તો તમને તે રીતે જોવા મળશે. તો મારા પાસે બે સમાંતર આવે, ક્યાં તો એલ બારથી ભાગાકાર કરવો પડશે ને તો નહીં પણ કરવો પડે, પણ તમને શું પડશે? બિંદુથી રેખાનું લંબ અંતર જોવા મળી જશે. સૂત્ર યાદ રાખવાના છે, આમાં બીજું કંઈ કરવાનું નથી. તે રીતે ધારો કે બે સમાંતર રેખાઓ વચ્ચેનું લંબ અંતર જોઈએ. સમીકરણ આપણું છે આર બાર બરાબર એ બાર કે પ્લસ એલ બાર અને આર બાર બરાબર બી બાર કે પ્લસ એલ બાર આપેલું છે. તો બે સમાંતર રેખાઓ વચ્ચેનું અંતર મારા પાસે થઈ જશે, સમાંતર રેખાઓ છે તો સમાંતર રેખાઓ વચ્ચેનું અંતર થઈ જશે મારા પાસે બી માઇનસ એ ક્રોસ એલ ના છેદમાં એમ પ્લસ. હવે સમાંતર રેખાઓ છે તે ચેક કરવા માટે તમારે શું કરવાનું? જો કે જે કે સાથે એલ બાર છે આ બંને સરખા હોય, આ એલ બાર અને આ જો આ અચળાંક સરખો નહીં હોય તો ચાલી જાય, પણ તેના સાથેનો સદિશ જો સમાન આવી જાય તો તમે કહી શકો કે બંને રેખાઓ કઈ છે? સમાંતર રેખાઓ, અને તેના વચ્ચેનું અંતર છે બી માઇનસ એ ક્રોસ એલ ના માનાંક ના છેદમાં એલ બારનો માનાંક. હવે બે વિષમતલીય રેખાઓ વચ્ચેનું અંતર એટલે કે ન્યૂનતમ અંતર જુઓ તો જો એક રેખા છે આર બાર બરાબર a બાર પ્લસ કે એલ બાર અને બીજી રેખા છે આર બાર બરાબર b બાર પ્લસ કે એમ બાર, તો આ કિસ્સામાં મારું વિષમતલીય સમીકરણ વચ્ચેનું સૂત્ર બની જશે આર બાર બી માઇનસ એ ક્રોસ એલ ક્રોસ એમ ના છેદમાં માનાંકમાં એલ ક્રોસ એમનું છેદ. આપણે વિષમતલીયની શરત જોઈ તે જ છે સૂત્ર, સમતલીયની શરત જોઈ તે જ છે. જો સમાંતર રેખાઓ, સંપાતી રેખાઓ અને સમાંતર રેખાઓનો કિસ્સો આપણે આમાંથી ચેક કરેલો તો તેનાથી તેના સદિશનો માન કરો તો તે મળી જાય. વિષમતલીય હોય તો તેના વડે તેના એલ ક્રોસ એમનો ભાગાકાર કરો તો તમને તેના વચ્ચેનું અંતર જોવા મળે. તો આ રીતે તમે વિષમતલીય છે કે નહીં, સમતલીય છે કે નહીં તેના કિસ્સાઓની ચર્ચા કરી શકો છો. આ કિસ્સામાં એ તમારે ધ્યાન રાખવાનું છે કે તમે ગણતરી ક્યારે અને કેવી રીતે કરશો. ખ્યાલ આવી જશે કેવી રીતે કરવાનું છે. ચાલો નેક્સ્ટ હવે કિસ્સો આવશે. બિંદુ પરથી રેખા પરનો લંબપાત, લંબ રેખાનું સમીકરણ અને રેખામાં પ્રતિબિંબ શોધવું હોય તો મેં આ પ્રક્રિયા કેવી રીતે કરી શકું? હવે આ રીતે થાય. જો આ ત્રણ કિસ્સા એક જ જેવા છે કે ધારો કે મારા પાસે કોઈ એક રેખા આપેલી છે, અહીંયા એક બિંદુ આપેલું છે. લંબપાદના યામ એટલે કે આ પી બિંદુ આવે તો તેના યામ શું? પ્રતિબિંબ એટલે કે આ અંતર જેટલું જ બીજું બિંદુ અંતરનું બિંદુ એના નીચે આવેલું હોય એને મેં કહી દઉં ક્યુ, તો પ્રતિબિંબના યામ. આ મારે કેવી રીતે શોધવાના આવે તો તે મને મારે કઈ રીતે શોધવાનું છે તે પ્રક્રિયા અહીંયા શીખેલી છે. ચલો પ્રક્રિયા શું કરવાનું છે? ધારો કે બિંદુ આલ્ફા બીટાથી રેખા પરના લંબપાદના યામ શોધવાના છે, તો તે યામ શોધી જશે ડાયરેક્ટલી. જો K1 KL1
y1 k l2 અને z1 k l3 થઈ જશે. એટલે કે ધારે તમારે શું કરવાનું, આના બરાબર એક અચળાંક k ધારો તો x નું મૂલ્ય આવી જશે kx1 l1 આવી ગયું, y1 k l2 આવી ગયું અને z1 k l2 આવી ગયું. હવે શું થઈ જશે, તમને જે રેખા આપેલી છે તે તો કોઈ સદિશ l ને સમાંતર હશે અને તમને કોના યામ મળી ગયા, m ના યામ મળી ગયા. આ p છે અને આને લંબપાદના યામ આપણે એમ કહીએ. તો મારે પહેલા સદિશ મેળવવાનો pm જે કોને લંબ હશે l ને. તો તમારે હવે કરવાનું સદિશ pm એટલે શું આવશે, m - p કરવાનું. તો તમને pm સદિશ મળશે અને તેનો ડોટ પ્રોડક્ટ કરવાનો કોના સાથે, l બાર સાથે. રીઝન કે બંને લંબ છે એટલે બંનેનો ડોટ પ્રોડક્ટ શું થઈ જશે, 0. આના પરથી તમને કોનું મૂલ્ય મળી જશે, લેમ્બડાનું મૂલ્ય, k નું મૂલ્ય મળશે. k શોધીને પછી તમને શું કરી શકો, k નું મૂલ્ય તમે અહીંયા નાખી દો, l1 l2 l3 a1 a2 a3 x1 y1 z1 તો તમને આપેલું જ છે. તેના પરથી તમને ડાયરેક્ટલી શું મળી જશે, લંબપાદના યામ મળી જશે. ખ્યાલ આવી ગયો. હવે તો આના લંબ રેખાનું સમીકરણ જો મને જોઈતું હોય તો શું આવે, p બાર સદિશ k ટાઈમ્સ ઓફ pm બાર આવે. ઠીક છે. તો મને જો લંબ રેખાનું સમીકરણ પૂછવામાં આવે તો સદિશ pm તમે શોધો તે અને કયા બિંદુમાંથી પસાર થશે, આ p બિંદુમાંથી પસાર થાય તો ડાયરેક્ટ તમારો આ સદિશમાં હવે mp મળ્યું ને તેમાં તમે k નું મૂલ્ય મૂકો તો તમને શું મળી જાય, સદિશ pm મળી જાય અને તેને લંબ રેખાનું સમીકરણ તમને જોઈતું હોય તો pq નું સમીકરણ તમને અહીંયા જોવા મળે. હવે મારે જો પ્રતિબિંબ મેળવવું હોય કે p નું l ની સાપેક્ષ પ્રતિબિંબ જો q હોય તો m એ શું થઈ જશે, pq નું મધ્ય બિંદુ. એટલે તમે ધરી લો કે x y z તો x + x1 y1 + y2 z1 + z2 ભાગ્યા 2 કરો એટલે કોના યામ મળી જાય, તમે જે m ના યામ મળ્યા તે શોધી જાય. તો તેના પરથી તમે તેના મધ્ય બિંદુ એટલે કે પ્રતિબિંબના યામ પણ શોધી શકો છો. એટલે કે આ રીતે તમે ક્રિયા કરવાથી કોઈ પણ રેખાના સાપેક્ષે લંબપાદના યામ, અંતર અને લંબ બિંદુના કિસ્સાઓ તમે અહીંયા મેળવી શકો છો. એટલે તમને યાદ રાખવાનું છે કે તે તમને કેવી રીતે મળશે. ખ્યાલ આવી ગયો કેવી રીતે કરવાનું છે. તો સિમ્પલ પ્રક્રિયા કરશો તો તેનાથી તમારો આન્સર ફટાફટ જોવા મળી જશે. ખ્યાલ આવી ગયો કેવી રીતે કરશો. ચાલો આગળ જોઈએ, નેક્સ્ટ કિસ્સા તરફ જોઈએ. તો તેમાં શું કરવાનું છે તે જોઈએ. તો બે રેખાઓના છેદ બિંદુ કેવી રીતે મેળવવાના આવે, કે બે છેદક રેખાઓ છે અને તેનો છેદ બિંદુ મેળવવા કે તો તમારે કેવી રીતે મેળવવાનું. તો તે જુઓ કે ધારો કે મારા પાસે રેખાઓ છે r બાર બરાબર a બાર પ્લસ k l બાર અને m r બાર બરાબર b બાર પ્લસ k m બાર. તમારે ધારો કે આના બરાબર કોઈ અચળાંક ધરી લેવાનો k1, આના બરાબર અચળાંક ધરી લો કે તો અથવા તો તમે આલ્ફા લઈ લો તો અહીંયા બીટા લઈ લો. એ રીતે તમે અચળાંક ધરવાના. એના પરથી તમને બિંદુ મળશે બે, x યામ y યામ z યામ, આનો x યામ y યામ છે. તો હવે છેદ બિંદુ એટલે બંને શું આવે, સરખા. એટલે આને સરખાવો આના સાથે, આને સરખાવો આના સાથે અને આને સરખાવો આના સાથે. તો તેના પરથી તમને અચળાંક જે ધારેલા છે તેની કિંમત મેળવી જાય અને બંનેમાં મૂકી દો તો તમને બંનેના શું મળી જશે, છેદ બિંદુના કોઈ બી એકમાં મૂકવાનું. પછી તો કોઈ બી એકમાં મૂકશો તો આન્સર આવી જશે. તો બંનેને સરખાવીને તમે છેદ બિંદુ મેળવો તો તમને છેદ બિંદુના યામ ડાયરેક્ટલી જોવા મળી જાય છે. તો આ રીતે તમે કોઈ પણ છેદક રેખાઓના કિસ્સાનું છેદ બિંદુ શોધી શકો છો. તમારે ફક્ત ધ્યાન રાખવાનું છે કે કેવી રીતે તમારે ગણતરી કરવાની રહેશે. ખ્યાલ આવી ગયો કેવી રીતે કરશો. ચાલો આગળ વધીએ, નેક્સ્ટ કિસ્સા તરફ જઈએ. ચલો તેમાં શું કરવાનું છે તે જોઈ લો. હવે આવશે બીજો કિસ્સો. આપણે રેખાઓના કિસ્સા બધા ભણી ગયા. હવે આવશે તમારે કિસ્સો કે સમતલનું સમીકરણ એટલે શું. સમતલ એટલે કે ત્રિપરિમાણીય ભૂમિતિમાં આવું એક આખું સમતલ જેવું પસાર થાય તો તેનું સમીકરણ આપણને કેવી રીતે મળે તે જોઈએ છે. ચલો મને કીધું છે 3 અલગ અલગ કિસ્સા, 2 અલગ અલગ કિસ્સાને આપણે ધ્યાનમાં રાખવાનું છે. ચલો મને કીધું છે કે a માંથી પસાર થાય એટલે કોઈ બિંદુમાંથી પસાર થાય અને n અભિલંબવાળા સમતલનું સદિશ સમીકરણ. તો તેને તમે કહી શકો છો r બાર ડોટ n બાર બરાબર a બાર ડોટ n બાર. ખ્યાલ આવી ગયો. એટલે આવું છે જો કે ત્રિપરિમાણીય ભૂમિતિ છે, આ સમતલ છે મારા પાસે, અહીંયા બિંદુ a બાર છે અને અહીંયા એક અભિલંબ આપેલો છે જે આને શું છે, લંબ છે અને આના અભિલંબના યામ છે n બાર. તો તમે લખી શકો છો r બાર ડોટ n બાર a બાર ડોટ n બાર અથવા તો તેને લખી શકો છો a બાર ડોટ n બાર બરાબર d, જ્યાં d નું મૂલ્ય શોધી જશે a બાર ડોટ n બાર. તો આ રીતે તમે એને લખી શકો છો. પર તો સમતલનું સદિશ સમીકરણ શોધી જશે r બાર ડોટ n બાર બરાબર d. પણ જો આ કિસ્સો ઉગમ બિંદુથી પૂછવામાં આવે તો યાદ રાખવાનું કે તે થઈ જશે r બાર n કેપ બરાબર d થઈ જશે. હા, n કેપ એટલે કે એકમ સદિશ. એટલે કે મારે જ્યારે અહીંયા આને સાદુરૂપ આપવાનું છે તો એને n બારના માનથી માઇનસ કરવું પડે. નોર્મલ સદિશ છે તો વાંધો નહીં, પણ ઉગમ બિંદુનો કિસ્સો આપેલો હોય તો મારે તેને બધાને n બારના માનથી માઇનસ કરો ત્યારે તમને તમારા સમતલનું સમીકરણ જોવા મળશે. અને જે d ના છેદમાં n બાર કર્યું તે તમને શું આપશે, સમતલનું સમીકરણ. ચાલો તો આપણે કીધું છે કે બિંદુનું કાર્ટેશિયન સમીકરણ શું આવે તે શોધવાનું છે. આ તો આપણે કયું લીધું, આ તો આપણે લઈ લીધું સદિશ સમીકરણ. હવે કાર્ટેશિયન સમીકરણ માટે ધારી લો કે r ના યામ છે xyz, n ના યામ છે abc અને z ના યામ છે x1 y1 z1. તો ત્યાં તો લખી દઉં ax plus by plus cz plus d થાય, જ્યાં d નું મૂલ્ય થઈ જશે ax1 by1 અને cz1, અથવા તો a કૌંસમાં x minus x1 b કૌંસમાં y minus y1 c કૌંસમાં z minus z1 બરાબર 0. આ બેમાંથી કોઈ પણ સમતલ લઈ શકું, તેનો મને મારા ડાયરેક્ટ આન્સર જોવા મળી જાય. તો આ રીતે મેં તેનું સદિશ સમીકરણ મેળવી શકું છું. ચલો નેક્સ્ટ આવે કે ધારો કે મને x અક્ષને સમાંતર સમતલ સમીકરણ પૂછે તો આને 0 કરી નાખો એટલે by plus cz પર d. y અક્ષને સમાંતર પૂછે એટલે આને 0 કરી નાખો એટલે કે ax plus cz બરાબર d.
અને z અક્ષને સમાંતર પૂછે તો cz ગાયબ કરી નાખો એટલે કે ax + by + d. તો યાદ રાખવાનું કે કયા અક્ષને સમાંતર કયું સમતલ આપેલું છે તો જે અક્ષને સમાંતર આપેલું છે તેને ગાયબ કરી નાખો અંદરથી તો તેનું તમને સમીકરણ જોવા મળી જશે. ખ્યાલ આવી ગયો કેવી રીતે કરવાનું છે? તો એકદમ સિમ્પલ પ્રક્રિયા છે કે જેનાથી તમને તેનો આન્સર જોવા મળી જાય છે. ખ્યાલ આવી જશે કેવી રીતે કરવાનું છે? તો એકદમ સિમ્પલ પ્રક્રિયાથી તમને તેનો જવાબ જોવા મળી જશે. ચાલો તો હવે જો આગળ શું કરવાનું છે? હવે અલગ અલગ પ્રકારના સમતલના સમીકરણ આવે તો તમે કયા કયા કિસ્સા લઈ શકો તે તમારા અહીંયા માટે જરૂરી છે. ચલો તો તે જોયો કે તે કેવી રીતે કરવાના છે. ચાલો મને કીધું છે કે 3 ભિન્ન અસમરેખ બિંદુઓમાંથી પસાર થતા સમતલનું સમીકરણ. 3 ભિન્ન બિંદુઓમાંથી સમતલના પસાર થતા સમીકરણ. તો પહેલું આવે LA બાર MB બાર + NC બાર, જ્યાં LMN 1 છે અને L + M + N નું મૂલ્ય શું થઈ જાય છે? 1 થઈ જાય છે. ચલો આ કિસ્સો આપણા પાસે છે તો ખરો, પણ થોડોક મેળવવામાં તકલીફ પડે. હવે 3 ભિન્ન અસમતલીય બિંદુ એટલે કેવું છે? જો આવી રીતે કે મારા પાસે આ એક સમતલ આવી ગયું, અહીંયા બિંદુ છે A, અહીંયા બિંદુ છે B, અહીંયા બિંદુ છે C અને સમતલનું સમીકરણ માટે મારે અહીંયા r બાર લેવાનો. તો મારે લખી શકું r બાર, અહીંયા સદિશ બનાવો AB અને AC. તો મારે આનો અભિલંબ શું આવશે? તો અભિલંબ આવશે B - A × C - A. થઈ જશે. તો અને આ લંબ સદિશ આવી ગયો અભિલંબ મારા પાસે. તો પાછું શું આવશે? બિંદુ કયું આવશે? A બાર આવશે જો મારા પાસે. તો મારા પાસે કિસ્સો શું આવશે? અહીંયા જો સમીકરણ બનાવવાનું છે તો મારા માટે સદિશનું સમીકરણ આવશે ઇટ ઇઝ r બાર - A બાર ડોટ B - A × C - A = 0 થઈ જશે. 3 ભિન્ન અસમરેખ બિંદુમાંથી પસાર થતા સમતલનું સમીકરણ શું આવશે? તો મારા પાસે આન્સર આવશે r - A બાર B બાર - A બાર × C બાર - A બાર સાથે ડોટ પ્રોડક્ટ એટલે 0. હવે આ પેટી ગુણન છે. r ના યામને લઈ લો x y z, આના યાદ લો x1 y1 z1, આ x2 y2 z2, આ પાછા x1 y1 z1. તો આ રીતે જો તમે આનો સદિશ બનાવવા માંગો તો તમે નિશ્ચયક બનાવી શકો. પહેલામાં આવશે r - A એટલે કે x - x1 y - y1 z - z1, b - A એટલે કે x2 - x1 y2 - y1 z2 - z1. નેક્સ્ટ આવશે c - A x3 - x1 y3 - y1 અને z3 - z1. તો આ 3 કિસ્સાનો ઉપયોગ કરીને તમે જવાબ ખૂબ જ સરળતાથી મેળવી શકો છો. એટલે તે તમારે ધ્યાન રાખવાનું છે કે તમે ગણતરી કેવી રીતે કરશો. ખ્યાલ આવી ગયો કેવી રીતે કરવાનું છે? તો આ થઈ જશે તમારા પાસે એનું કાર્ટેશિયન સમીકરણ, આ થઈ જશે તેનું સદિશ સમીકરણ. ચલો હવે xy સમતલનું સમીકરણ z = 0, yz સમતલનું સમીકરણ x = 0 અને zx સમતલનું સમીકરણ શું આવશે? y = 0. તો આ સમતલના સમીકરણનો ઓપ્શન છે જે તમારે ધ્યાનમાં રાખવાના છે કે કેવી રીતે તમે એની ગણતરી કરશો અને કેવી રીતે તમને તમારા જવાબ જોવા મળશે. ખ્યાલ આવી ગયો કેવી રીતે કરવાનું છે? ચલો આગળ જોઈએ, નેક્સ્ટ કિસ્સામાં જઈએ. હવે જુઓ મને કીધું છે કે 4 બિંદુઓ સમતલીય હોવાની શરત કઈ કરવાનું નથી, સિમ્પલ છે કે જો 4 બિંદુઓ અસમતલીય હોય A1 B2 અને C1 C2 D તો સમતલ્ય માટે ડાયરેક્ટ આવે કે સદિશ AB ડોટ સદિશ AC BCA સદિશ AB બરાબર સદિશ CA ક્રોસ CD DA બરાબર 0. ABCD જો સમતલીય હોય તો મારી શરત આવશે CA × DA બરાબર 0. જો AB ક્રોસ CA × DA બરાબર 0 થઈ જાય તો તમે લખી શકો છો કે ABCD શું છે? 0 છે. તો AB એટલે કે B - A તો જો કર્યું x2 - x1 y2 - 1 z2 - 1. CA એટલે કે AC and AD આવે. જો AC અને AD આવશે. સોરી મેં અહીંયા CA લખેલું હતું પણ ભૂલ છે, અહીંયા આવશે AC × AD. તો AC એટલે કે C - A તો x3 - x1 y3 - y1 z3 - z1 અને AD એટલે કે x4 - x1 y4 - y1 અને z4 - z1. ખ્યાલ આવ્યો? તો 4 બિંદુઓ સમતલીય હોય તો તેની શરત તમે ડાયરેક્ટલી અહીંયા લખી શકો છો કે તમને આન્સર કઈ રીતે જોવા મળશે. નેક્સ્ટ અક્ષો પર અંતઃખંડ બનાવતા સમતલનું સમીકરણ. તો જો યામાક્ષો A B C માં છેદે અને x અંતઃખંડ તમને આપેલું છે A, y છે B અને z છે C તો અંતઃખંડ સ્વરૂપ થઈ જશે x/A + y/B + z/C = 1. અંતઃખંડ સ્વરૂપ એટલે કે આવું છે કે એક સમતલ આ રીતે આખું પસાર થશે, 3 આ રીતે છેદીને પસાર થાય. આ તમારું આવી જશે A, આ થઈ જશે B અને આ થઈ જશે તમારું C. તો આ પ્રકારના સમતલનું સમીકરણ આવશે x/A + y/B + z/C = 1. તો આ રીતે તમે સમતલીય સમીકરણનો કિસ્સો શોધી શકો છો કે સમતલનું સમીકરણ અંતઃખંડ સ્વરૂપમાં કયું આવશે. ચાલો આગળ જોઈએ નેક્સ્ટ કિસ્સામાં. ચલો હવે મને કીધું છે કે કોઈ સમતલ AX + BY + CZD ને સમાંતર સમતલ શું આવે? તો એનું સમીકરણ યાદ રાખવાનું કે પહેલા 3 તો સરખા આવે, ખાલી અચળાંક અહીંયા બદલાઈ જાય. તો AX + BY + CZ + K = 0 થઈ જશે. તો જ્યાં K નું મૂલ્ય કોઈ પણ વાસ્તવિક સંખ્યા હશે પણ D ને છોડીને.
ખ્યાલ આવી ગયો કે થઈ જશે. ચલો નેક્સ્ટ સૂત્ર આવશે કે રેખા x - x1 ના l y - y1 છેદમાં m z - z1 છેદમાં n ને લંબ સમતલનું સમીકરણ શું આવશે તો lx + my + nz + d બરાબર 0. એટલે કે આ રેખા m છે અને તેને લંબ સમતલનું સમીકરણ મને જોઈએ આ રીતે લંબ સમતલનું તો ડાયરેક્ટ આવે lx + my + nz બરાબર d બરાબર 0. d નું મૂલ્ય તમે પછી કયા બિંદુમાંથી પસાર થાય તેના પરથી શોધી શકો છો. તો ડાયરેક્ટલી તમને મળી જશે કે રેખાને લંબ સમતલનું સમીકરણ તમે ડાયરેક્ટલી શોધી શકો છો. ખ્યાલ આવી ગયો કઈ રીતે કરવાનું છે તો સિમ્પલ ટેકનિક છે જેનાથી તમે તમારો આન્સર મેળવી શકો છો. ચાલો નેક્સ્ટ આવશે હવે કે બે સમતલ વચ્ચેના ખૂણાનું માપ. ધારો કે પહેલું સમતલને મેં π1 લઈ લો, તેનું સૂત્ર છે r.n1 બરાબર d1 અને બીજું છે π2 બરાબર r.n2 બરાબર d2. હવે જો મારે બે સમતલો વચ્ચે ખૂણાનું માપ જોઈતું હોય તો મેં બંનેનો ડોટ પ્રોડક્ટ કરું એટલે કે અદિશ ગુણાકાર કરું. જો આન્સર 0 આવે તો ખૂણાનું માપ π/2. બંનેનો ચોકડી ગુણાકાર કરું, આન્સર 0 સદિશ આવે તો બંને વચ્ચેનો માપ 0 અને આ બંનેમાંથી કંઈ નહીં આવે તો મારે જોવું હોય તો થીટાનું સૂત્ર આવશે cos ઇન્વર્સ આખા માનાંકમાં n1.n2 ના છેદમાં માનાંકમાં n1 ગુણાકારમાં માનાંકમાં n2. જે રીતે આપણે રેખા વચ્ચે મેળવેલો છે તે જ કિસ્સો તમને અહીંયા પણ જોવા મળી જાય છે. એટલે તમારે ધ્યાન રાખવાનું છે કે તમે ગણતરી કેવી રીતે કરશો. ખ્યાલ આવી ગયો કેવી રીતે કરવાનું છે. આમાં ગણતરી ખૂબ જ સરળ આવશે. સૂત્રો યાદ રહેશે તો તમારું કામ ઇઝી થઈ જશે આ કિસ્સામાં. ચાલો આગળ વધીએ. નેક્સ્ટ કિસ્સો આપણને આપવામાં આવેલો છે તેની ચર્ચા કરીએ. જુઓ તો તેમાં મને શું આપવામાં આવેલું છે તે જોઈએ તો રેખા અને સમતલ વચ્ચેનો ખૂણો. હવે રેખા અને સમતલ વચ્ચેનો ખૂણો થોડોક ટ્વિસ્ટ આવે કે ધારો કે મારા પાસે એક રેખા છે આ રીતે અને આ એક સમતલ છે અને આ રીતે એક રેખા પછી ગઈ. ચલો સમતલ અને રેખા વચ્ચેનો ખૂણો તો એકચ્યુઅલી થીટા આવે આ, પર મારા સદિશ કયો આવશે અભિલંબ n બાર આવશે. એટલે કે મારે શું જોઈએ 90 - થીટા શોધવું પડશે. તો આ થીટા થઈ ગયું તો આ થઈ ગયું 90 - થીટા. એટલે મારે જ્યારે મેળવવાનું છે તો સૂત્ર છે આપણા પાસે કે સૂત્ર શું છે cos થીટા છે, પણ થીટાની જગ્યાએ મને શું લાગી જશે અહીંયા cos 90 - થીટા અને આને સમતલ છે રેખા l અને n. તો cos 90 - થીટા બરાબર પાછું સેમ l બાર ડોટ n બાર ના છેદમાં માનાંકમાં l ગુણાકારમાં માનાંકમાં l અને cos 90 - થીટા સુધી છે મારા પાસે sin થીટા. એટલે કે અહીંયા જો મારા પાસે છે કે સદિશનું સમીકરણ છે મારા પાસે r બાર ડોટ a બાર પ્લસ k l બાર અને સદિશનું સમતલનું સમીકરણ છે r બાર ડોટ n બાર બરાબર d. તો વચ્ચેના ખૂણાનું માપ આલ્ફા બરાબર થઈ જશે sin ઇન્વર્સ માનાંકમાં l ડોટ n ના છેદમાં માનાંક l ગુણાકારમાં માનાંક n અને બધા મૂલ્યો ધન જ લેવાના છે ખૂણામાં યાદ રાખવાના છે. તો આ રીતે તમે તેનો આન્સર મેળવી શકો છો કે જેવી રીતે તમને તમારો જવાબ આવશે તમે તે રીતે સમતલનું સમીકરણ મેળવી શકો છો. ચલો નેક્સ્ટ હવે બીજા સમીકરણ જે તમારા ટેક્સ્ટબુકમાં નથી પણ યાદ રાખવાના છે. મને કીધું છે કે બે સમાંતર રેખાઓમાંથી પસાર થતા સમતલનું સમીકરણ જોઈએ તો એ આવશે r બાર માઇનસ a બાર ડોટ b માઇનસ a ક્રોસ l બરાબર 0. આપણે સમાંતર હોવાની શરત છે તેના r માઇનસ a સાથે ડોટ પ્રોડક્ટ કરો તો તમને શું મળી જશે આ. ધારી લો કે કાર્ટેશિયન સમીકરણ માટે a ના યામ છે x1 y1 z1, b ના યામ છે x2 y2 z2 અને l ના યામ છે l1 l2 l3. તો સમીકરણ આવશે x માઇનસ x1 y માઇનસ y1 z માઇનસ z1, x2 માઇનસ x1 y2 માઇનસ y1 y2 માઇનસ z1 અને l1 l2 n l3. તો આ રીતે મેં સમતલના સમીકરણનો કિસ્સો મેળવી શકું છું. ખ્યાલ આવી ગયો કઈ રીતે થઈ જશે. તો સિમ્પલ પ્રક્રિયા છે કે જેનાથી તમને બે સમાંતર રેખાઓને ધરાવતા સમતલનું સમીકરણ જોવા મળશે. એ રીતે જો બે છેદક રેખાઓને ધરાવતા સમતલનું સમીકરણ મેળવવું હોય તો તેમાં શું કરા તો બે છેદતી રેખામાંથી પસાર થતા સમતલનું સમીકરણ મારે જોઈએ તો રેખાઓ છે મારા પાસે ધારો કે r બાર બરાબર a બાર પ્લસ k l બાર અને r બાર બરાબર b બાર પ્લસ k m બાર છેદતી રેખાઓ છે તો સમીકરણ આવશે r બાર માઇનસ a બાર ડોટ l ક્રોસ m બરાબર 0. પાછા એના યામ જો x1 y1 z1, l ના યામ l1 l2 l3, m ના યામ m1 m2 m3. તો સમીકરણ આવશે x માઇનસ x1 y માઇનસ y1 z માઇનસ z1 l1 l2 l3 m1 m2 n m3. તો આ રીતે તમે તેના સમીકરણો ખૂબ જ સરળતાથી મેળવી શકો છો. એટલે તમારે ધ્યાન રાખવાનું છે કે તમે ગણતરી કેવી રીતે કરશો. ચાલો નેક્સ્ટ સમતલમાં ન હોય તેવા બિંદુથી સમતલનું લંબ અંતર. એટલે કે ધારો કે આ એક સમતલ છે મારા પાસે, આ એક બિંદુ P છે અને અહીંયાથી મારે આનો લંબ અંતર સુધી નાખવાનું છે. તો લંબ અંતરનું સૂત્ર છે P થી લંબ અંતરનું સૂત્ર P બાર ડોટ n બાર માઇનસ d બરાબર માનાંકમાં n બાર. એક તો તમે આ યાદ રાખી શકો છો અથવા તો આનું કાર્ટેશિયન સમીકરણ પણ તમે બનાવી શકો છો કે ધારો કે મારા પાસે સમતલ સમીકરણ આપેલું છે ax પ્લસ by પ્લસ cz બરાબર d આપેલું છે. તો તેને લખી શકો તમે આ રીતે કે માનાંકમાં ax1 પ્લસ by1 પ્લસ cz1 માઇનસ d ના છેદમાં વર્ગમૂળમાં a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર. તો તમે જો અદિશ સમીકરણ આપેલું છે તો તમે આ રીતે પણ કરી શકો. તે લખી દઈએ આપણે નેક્સ્ટ પેજમાં એટલે આપણને ખ્યાલ આવશે કે તમે આ સમીકરણનો પણ ઉપયોગ કરી શકો છો. તો આપેલું છે આપણને જો કે જો સમતલનું સમીકરણ મારા પાસે છે ax પ્લસ by પ્લસ cz બરાબર d અને p છે x1 y1 z1. તો મારા પાસે આવશે ax1 પ્લસ by1 પ્લસ cz1 પ્લસ d બરાબર d વર્ગમૂળમાં a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર છે.
ખ્યાલ આવી ગયો કેવી રીતે કરવાનું છે. ચાલો નેક્સ્ટ કીધું છે બે સમાંતર વચ્ચેનું લંબ અંતર, એટલે કે મને આપેલું છે એક સમતલ આવી રીતે અને નીચે જ એક બીજું સમતલ મને આ રીતે આપવામાં આવેલું છે. તો આ બંને સમાંતર વચ્ચેનું લંબ અંતર સૂત્ર શું આવે? તો મારા પાસે આવશે d1. તો તેમાં યાદ રાખવાનું કે બંનેના અભિલંબ સમાન જ હોય. જો અહીંયા n બાર બંનેના શું આવે? સમાન. તો મારા પાસે ડાયરેક્ટ સૂત્ર શું આવશે કે d1 - d2 ના છેદમાં n બારનો માન. તો મને બે સમાંતર સદિશો બે સમતલો વચ્ચેનું લંબ અંતર મળશે. ચલો બે સમતલોનો છેદ. બે સમતલોનો છેદ એટલે કે ધારો કે મને એક સમતલ આપેલું છે આ રીતે, બીજું સમતલ આપેલું છે મને આ રીતે. જો તો એક સમતલ તમારું અહીંયાથી નીકળી ગયું આ રીતે અને બીજું સમતલ તમારું આ રીતે નીકળી ગયું. તો બંનેનો છેદ કયો આવ્યો તમારો? આ ભાગ આવ્યો. જો બંનેનો છેદ કયો આવ્યો તમારો? આ ભાગ. તો આ છેદનું મૂલ્ય કેવી રીતે આવે? તો સમતલો n બાર r બાર બરાબર n1 + d1, n2 બરાબર d2, n1 × n2 તો બંને સમતલો એકબીજાને છેદે અને એક છેદ દેખાતો છે. તો એ રેખાનું સમીકરણ શું આવે? આ રેખાનું સમીકરણ તો r બાર માઇનસ a બાર k ડોટ l બાર, જે l બારનું મૂલ્ય શું આવશે? n1 × n2. ખ્યાલ આવી ગયો? તો a બાર આવશે અને a બારનું મૂલ્ય તમે શોધવું હોય તો છેદ બિંદુ તમારે બંનેનું શોધવું પડે કે જેનાથી તમને તમારો આન્સર મળી જાય. ખ્યાલ આવી ગયો? રેખાનું સમીકરણ કેવી રીતે આવશે? તો આ રીતે તમે તે શોધી શકો છો. ચાલો પછી કે આ જ બે સમતલોમાંથી પસાર થતા સમતલનું છેદફળ, એટલે કે એક બીજો સમતલ આપેલો છે આવો, જો કે આ છેદ રેખામાંથી પસાર થઈ ગયો આ રીતે. તો તેનું સમીકરણ કેવી રીતે લખવાનું? તો ધારો કે પહેલાનું સમીકરણ છે a1x + b1y + c1z d1, a2x + b2y + c2z + d2 બરાબર 0. તો માટે તેના છેદમાંથી પસાર થતા સમતલનું સમીકરણ a1x + b1y + c1z + d1 + લેમ્ડા ટાઈમ્સ ઓફ a2x + b2y + c2z બરાબર d2. તો આ રીતે મને તેના સમતલનું છેદ બિંદુનું સમીકરણ મળશે. આ મારું છેલ્લું સમીકરણ π3 છે, તો તેનો આન્સર મને મળી જશે. આ મારું π1, આ મારું π2 છે અને π3 નું સમીકરણ મારે મેળવવાનું છે. તો આ રીતે મેં અહીંયાથી મેળવી શકું છું. એટલે મારે ધ્યાન રાખવાનું છે કે મેં ગણતરી ક્યારે અને કેવી રીતે કરીશ. ચલો આના પરથી એક વિશિષ્ટ કિસ્સા આવે છે જે તમારે ધ્યાનમાં રાખવાના છે. ચલો પહેલો કિસ્સો જોઈ લો કે બિંદુનું સમતલમાં પ્રતિબિંબ. જેવી રીતે આપણે રેખામાં જોયેલું છું તે રીતે બિંદુમાં સમતલનું પ્રતિબિંબ જોઈએ. એટલે કે સમતલ આપેલું છે મને આ રીતે, અહીંયા કોઈ બિંદુ p આપેલું છે, તો એની સાપેક્ષ મારે એક નીચે બિંદુ શોધવું પડે q, કે જે એનું શું બની જવું જોઈએ? પ્રતિબિંબ. તો પ્રતિબિંબ માટે કરવાનું શું છે? ધારો કે p ના યામ તમે લઈ લો x1 y1 z1, q ના નામ લઈ લો તમે x2 y2 z2. તો તમે સમીકરણ બનાવવું હોય એટલે તમારે જો સમીકરણ મેળવવું હોય તો તમારે એક તો આ મૂલ્ય મેળવવું પડે જેનું મૂલ્ય તમારે લખી દેવાનું r, અને સમીકરણ લખવાનું x2 - x1 ના છેદમાં a, y2 - y1 ના છેદમાં 2 અને z2 - z1 ના છેદમાં c. અને જો તમારે આ યાદ નહીં રાખવું હોય તો તમારે ફક્ત કરવાનું શું કે તમારે યાદ રાખવાનું કે r નું મૂલ્ય શું આવે છે? તો r નું મૂલ્ય છે -2, પછી ax1 by1 cz1 + d, પછી ખાલી વર્ગમૂળમાં a² b² અને c² છે. જો આ સમીકરણ તમે યાદ રાખી લો કોનું મૂલ્ય છે? r નું મૂલ્ય. તો હવે જો એના પ્રતિબિંબનો યામ q છે અને તેના યામ છે x2 y2 z2, અને મને જો એના યામ જોઈએ તો પહેલો યામ આવશે x1 + a ગુણાકાર માર, y1 + b ગુણાકાર માર અને z1 + c ગુણાકાર. એ અહીંયાથી મળ્યું. જો મારે આના મૂલ્ય આ લીધું તો એ r અહીંયા જશે તો ar અને x1 આવી જશે, તો x1 + ar1 આવી ગયું. તે રીતે y2 આવશે y1 + br અને z2 શું આવશે? z1 + cr. તો આ રીતે તમે કોઈ પણ પ્રતિબિંબનો કિસ્સો મારે મેળવવો હોય તો પ્રતિબિંબના યામ માટે મારે ડાયરેક્ટલી યાદ ગણતરી કરવાની. -2 ax1 by1 + cz1 + d ના છેદમાં a² b² c² આવી ગયું. અને p ના યામ છે સમતલનું સમીકરણ છે, તો તેનાથી તમને abc મળી જશે અને તેના પરથી તમને તમારો જવાબ જોવા મળી જશે. નેક્સ્ટ, બે સમતલો વચ્ચેના ખૂણાને દુભાગતા સમતલોનું સમીકરણ. એટલે કે પાછું ધારો કે એક સમતલ અહીંયાથી ગયું, એક સમતલ અહીંયાથી ગયું, તો એક સમતલ તમારું અહીંયાથી પસાર થઈ જાય આ રીતે. જો આ બે સમતલો મારા પાસે છે છેદકમાં અને ત્રીજું સમતલ તમારું અહીંયાથી પસાર થઈ ગયું, તો તે સમીકરણ કયા આવશે? બે ખૂણાને દુભાગે, એટલે કે આ વચ્ચેના ખૂણાને શું કરી નાખે? દુભાગે છે. તો માટે લખી શકું જો બે વચ્ચેના ખૂણાને દુભાગે તો મેં લખી શકું તે સમતલ સમીકરણ શું આવશે? a1x b1y c1z + d1 ના છેદમાં a1 વર્ગમાં a1² b1² c1² પ્લસ ઓર માઇનસ a2x + b2y + c2z + d2 વર્ગમૂળમાં a2² b2² c2². ચલો લઘુકોણ આવે તો પ્લસ, ગુરુકોણ આવે તો માઇનસ. એટલે તે તમને કિસ્સો તો આપેલો જ છે, આપણે આગળ પણ જોયો છે કે એ કિસ્સો તમે અહીંયા જોઈ શકો છો. એટલે તમારે એ ધ્યાન રાખવાનું છે કે તે તમે કઈ રીતે કરશો. ખ્યાલ આવી જશે કેવી રીતે કરવાનું છે આમાં પણ. એટલે તમારે ધ્યાન રાખવાનું છે કે તમે ગણતરી કેવી રીતે કરશો. ચાલો નેક્સ્ટ આવી જશે, ખાલી લાસ્ટ કિસ્સો એક બાકી છે તે જોઈ લે આના માટે, તો તેના સાથે તમારો કિસ્સો પણ પતી જશે. કે બહારના બિંદુ પરથી સમતલનો પરનો લંબપાત. હવે આપણે પેલું તો જોયું પ્રતિબિંબ માટે. હવે ધારો કે આ બિંદુ પરથી અહીંયા કોઈ બિંદુ m છે અને એના યામ શોધવાના છે મારે, લંબપાતના યામ. તો તે પણ સેમ છે, તમારે ગણવાનું શું? પાછું r પર ખાલી -1 વખત. પેલામાં આપણે 1 વખત ગણવું, અહીંયા કેટલી વાર કરવાનું છે? 1 વખત. અને પાછું સેમ x1 + ar, y1 + br અને z1 + br. આપણે જે ગણતરી લંબપાતમાં કરેલી છે, લંબપાત આવે એટલે કે પ્રતિબિંબ આવે એટલે કે આ અંતર, કારણ કે જેટલું અંતર આ છે તેટલું અંતર આ છે, એટલે આ કેટલી વાર થઈ જાય? 2 વાર થઈ જાય. જો
સરખું અંતર છે એટલા માટે. આ ખાલી લંબચોરસના યામ માટે કેટલું થઈ જશે? એકવાર થઈ જશે. તો આ રીતે તમે એમના યામ જો શોધવા હોય તો તમે આ રીતે શોધી શકો છો. એટલે તમારે ધ્યાન રાખવાનું છે કે તમે આ કિસ્સામાં આપણે સમતલ રેખાના વચ્ચેનો, હવે જો બે રેખાઓ વચ્ચેનો ખૂણો, બે સમતલો વચ્ચેનો ખૂણો, રેખાના સમતલ વચ્ચેનો ખૂણો તમારા બોર્ડના સિલેબસમાં નીકળી ગયું છે, પણ જે ડબલમાંથી આવું કોઈ એનાઉન્સ આવેલું નથી. એટલે તમારે ધ્યાન રાખવાનું છે કે તમે જ્યારે ગણતરી કરો તો આ બધા સૂત્રો તમને યાદ રહેવા જોઈએ. તો આઈ હોપ તમને ખ્યાલ આવી ગયો છે કે આપણે ગણતરી કેવી રીતે અને ક્યારે કરવાની છે. તો આજનો વિડીયો આપણે અહીં પૂર્ણ કરીએ છીએ. નેક્સ્ટ વિડીયોમાં જ્યારે આવશું ત્યારે આપણે તેના JEE પ્રશ્નોની ચર્ચા કરીશું કે કયા પ્રકારના પ્રશ્નો JEEમાં આવે તો તમે કયા સૂત્રનો ઉપયોગ કરીને જવાબ મેળવી શકો છો. તો આજનો વિડીયો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ.